ચલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો નિયમ ભણશું વક્રીભવનના નિયમ. આના પહેલા આપણે પરાવર્તનના નિયમો જોયા. તો હવે આપણે કયો નિયમ ભણશું? વક્રીભવનના નિયમ. કોના? વક્રીભવનના. તો વક્રીભવનના નિયમો, પહેલા તો નિયમો સમજવાનું સાઈડમાં. સૌથી પહેલા વક્રીભવન શું એ ખબર હોવું જોઈએ. તો પ્રકાશનું કિરણ, અનુકિરણ, પ્રકાશનું કિરણ ક્યારે એક માધ્યમમાંથી ક્યાં જશે? બીજા માધ્યમમાં. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય. જે રીતે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, ત્યાં જે માધ્યમની જુદી પડતી સપાટી છે ત્યાં કેવું વળશે? વાંકું. બરાબર. ત્રાંસુ અથવા તો વાંકું વળશે. બરાબર. આ જ ગુણધર્મ તમે સમજો કે આ ખાલી પ્રકાશ માટે જ છે કે વ્યક્તિઓને લાગુ પડે ને વ્યક્તિને. વ્યક્તિ ક્યાં હોય? અમુક સીધા હોય ને અમુક ક્યાં હોય? અમુક હોય વાંકા. તો પ્રકાશના કિરણે કેવું હશે? પહેલા બિચારું સીધું જશે, પણ અમુક લોકોની સંગતમાં કેવું થઈ જશે? વાંકું થઈ જશે. કેવું થઈ જશે? વાંકું. તો એ ઘટનાને આપણે શું કહેશું? વક્રીભવન. શું કહેશું? વક્રીભવન. બરાબર. તો જેમ પરાવર્તનના બે નિયમો હતા, એમાં આના કેટલા નિયમો હશે? બે છે. બરાબર. પહેલો હું તમને સમજાવી દઉં, પછી આપણે પીપીટીમાં જોઈએ. બરાબર. પહેલો નિયમ જો, જે રીતે આપાત કિરણની સામે કયું કિરણ હતું? પરાવર્તન કિરણ. અને બીજું સપાટીને દોરેલો લંબ. ત્રણેય ક્યાં હતા? એક જ સમતલમાં. ક્યાં જોવા મળતા હતા? એક જ સમતલમાં. તો આની અંદર ક્યાં જોવા મળશે? એક જ સમતલમાં. બહાર જવાના. તો આનો પહેલો નિયમ એ જશે કે વક્રીભવન. જો પહેલા તો વ્યાખ્યા જોઈ લો. જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે, ત્યારે તે માધ્યમની જુદી પાડતી સપાટી આગળ શું થાય? વાંકું વળશે. એને શું કહેશું? વક્રીભવન. શું કહેશું આપણે? વક્રીભવન. તો વક્રીભવન તો તમને ક્લિયર થઈ ગયું. હવે પહેલો નિયમ જોઈએ. હવે જો વક્રીભવન થાય કઈ રીતે અહીંયા સમજશું. બરાબર. અહીંયા લખ્યું છે રેરર અને અહીંયા શું લખ્યું? ડેન્સર. રેરર અને ડેન્સર શું? રેરર એટલે પાતળું માધ્યમ. કયું માધ્યમ? પાતળું માધ્યમ. નીચે કયું માધ્યમ હશે? ડેન્સર. ડેન્સર એટલે ઘટ્ટ માધ્યમ. ફરક શું આ બંનેનો? તો જો પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી, હવે એક માધ્યમનું ઉપર જો એક નીચે ગ્લાસ લઉં અને એના અંદર આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ, તો ગ્લાસના અંદર આપણે પાણી ના ભરીએ, એકલી હવા હોય, તો પ્રકાશનું કિરણ ત્રાંસુ વળશે ના. કેમ? કારણ કે માધ્યમ બદલાયું નથી. તો એના બદલાવા માટે જરૂરી શું? માધ્યમ બદલાવવું જોઈએ. પાણી આવવું જોઈએ, અથવા તો આપણે કાચનું ધ્યાન રાખીએ તો કાચ માધ્યમ બદલાઈ ગયું. બરાબર. તો એક માધ્યમ કેવું હોવું જોઈએ? રેરર મતલબ કે પાતળું, અને બીજું માધ્યમ કેવું હોવું જોઈએ? ડેન્સર મતલબ કે ઘટ. બરાબર. એની જગ્યાએ ઉલટું હોઈ શકે. ઉપરનું માધ્યમ ઘટ હોય, નીચેનું માધ્યમ પાતળું હોય. હવે જો રેરર અને ડેન્સર, એમાં પ્રકાશની ઝડપમાં શું ફરક પડશે એ વસ્તુ આપણે સમજીએ. જો પાતળું માધ્યમ હોય, અહીંયા ખુલ્લી જગ્યા હોય, બરાબર, બધું છૂટું હોય, તો તમે આસાનીથી દોડી શકો. કે બધા ગીચ હોય તો તમે આસાનીથી દોડી શકો. તો સામા સરળતાથી દોડી શકીએ આપણે? ખુલ્લો વિસ્તાર હોય ત્યાં દોડી શકીએ. તો આ પાતળું માધ્યમ કેવું હશે? ખુલ્લો વિસ્તાર હશે. તો ત્યાં પ્રકાશના કિરણની ઝડપ કેવી રહેશે? ઝડપી. કેવી રહેશે? વધારે. ઘટ માધ્યમમાં કેવી રહેશે? ઓછી. કેવી રહેશે? ઓછી. બરાબર. તો ચલો અહીંયા વાંચીએ. જ્યારે પ્રકાશ પાતળા માધ્યમમાંથી ક્યાં જાય? ઘટ માધ્યમમાં. બરાબર. હવામાંથી કાચમાં, હવામાંથી પાણીમાં, હવામાંથી તેલમાં, હવામાંથી ઘીમાં, જ્યાં લઈ જવું હોય તમે લઈ જઈ શકો. બરાબર. ત્યારે શું થશે? લંબ તરફ વળે. હવે લંબ તરફ જ કેમ વળે? બરાબર. એ સમજીએ. જો એના માટે આપણે એક નાનો ડેમો કરીને જોઈશું. એક કાગળ છે, એક નાનું કાગળ ફાટેલું કે કઈ હોય તો આપી દો મને, અને સાથે એક ઇરેઝર આપી દો. હા, એક ઇરેઝર આપો. તો એના ડેમો સાથે આપણે જોઈએ. ઇરેઝર છે કોની પાસે? રબર હોય તો આપી દો. જો એનો ડેમો કરીને આપણે જોઈ લઈશું અત્યારે જ કે સમજો કે આપણે આને ડાયરેક્ટ હું અહીંયા અપ્લાય કરું. જો પહેલા ડાયરેક્ટ અપ્લાય કરું છું તો એક ઝડપથી વધારે દૂર જશે. જોજો જાય છે. હવે એની જગ્યાએ આપણે શું કરીએ? વચ્ચે આ કંઈ આપણે માધ્યમ ચેન્જ કરતા નથી, પણ ખાલી આ વચ્ચે કાગળ સાના મૂકીએ? એની ઝડપમાં ઘટાડો કરવા માટે. કારણ કે ઘટ્ટ માધ્યમમાં શું થશે? એની ઝડપ ઘટી જશે. તો જો હવે ક્યાં પડે છે? નજીક પડ્યું કે નહીં? તો એ જ રીતે ઘટના આમાં થશે કે જ્યારે આપાત કિરણ પાતળા માધ્યમમાંથી ક્યાં જશે? ઘટ્ટ માધ્યમમાં. ત્યારે લંબ તરફ વળશે. ક્યાં? કઈ બાજુ વળશે? લંબ તરફ. તો એની ઉલટું આપણે જોઈએ
કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમ જાય તો ત્યારે લંબ તરફ જાય કે લંબથી દૂર જાય? લંબથી ક્યાં જશે? દૂર. ક્યાં જશે? દૂર. તો જ્યારે પ્રકાશ ક્યાં જાય? ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે. બરાબર? કાચમાંથી હવામાં, તેલમાંથી હવામાં, પાણીમાંથી હવામાં, ત્યારે લંબથી ક્યાં જાય? દૂર. ક્યાં જશે? દૂર. હવે આપણે જે નિયમો છે એ પ્રમાણે પહેલો નિયમ જોઈ લઈએ. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને જુદી પાડતી સપાટીએ દોરેલો લંબ ક્યાં હશે? એક જ સમતલમાં. ક્યાં હશે? એક જ સમતલમાં. ક્યાં જોવા મળશે આપણને? એક જ સમતલમાં. બીજો નિયમ, હવે જો બીજો નિયમ એ સ્નેલનો નિયમ છે એ સમજજો. આપણે પરાવર્તનના નિયમમાં શું હતું કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેની કિંમત કેવી મળતી હતી આપણને? સમાન. કેવી મળતી હતી? સમાન. બરાબર. જો લખ્યું તો એ જ છે. I એટલે ઇન્સિડન્ટ એટલે આપાત કોણ અને આ શું છે? R. પણ બંનેના આગળ શું લખ્યું? sin I અને sin R. તો મતલબ શું? આમાં બંનેના ખૂણા સમાન હશે નહીં, પરંતુ આપણે એનો ખૂણાનો sin, ઇન્સિડન્ટ રેનો sin અને રિફ્લેક્ટેડ રેનો sin લેશું તો એ બંનેનો ગુણોત્તર કેવો મળશે? અચળ. કેવો મળશે? અચળ. બરાબર. કેવું મળશે? મતલબ કે આ sin ના ઇન્સિડન્ટ રે 45 હોય અને સામે પેલો સમજો કે ઉદાહરણ માટે 60 હોય અને બંનેનો જવાબ જો 1.30 આવ્યો હોય તો ઉપરનો ઇન્સિડન્ટ રેનો ખૂણો બદલાય તો સામે નીચેનો આપાત કોણ બદલાય તો પરાવર્તન કોણ બદલાશે? બંને બદલાય તો પાછો ગુણોત્તર કેવો મળશે આપણને? અચળ. કેવું મળશે? અચળ. કેવું મળશે? આ નિયમને આપણે કયા નિયમ તરીકે કહીએ? સ્નેલનો નિયમ. કયો નિયમ? સ્નેલનો નિયમ. કયો નિયમ? અને એને દર્શાવશું કઈ રીતે? sin I upon sin R is equal to constant. શું? Constant. આ તો તમને ખબર જ છે કે I કોણ છે? આપાત કોણ. R કોણ છે? વક્રીભૂત કોણ. અને N શું હશે? માધ્યમનો વક્રી ભંગાણ. હવે આના એક્ઝામ્પલ આપણે ક્યાં જોયા? બરાબર. આના આપણે રેગ્યુલર જીવનમાં કોઈ એક્ઝામ્પલ ક્યાં જોયું? એક તો કાચના ગ્લાસની અંદર પાણી હોય અને આપણે પેન્સિલ મૂકીએ તો પેન્સિલ થોડી થાય. બીજું બરાબર, આ પેન્સિલ વાળી આકૃતિ ક્લિયર આવી નથી. પેન્સિલ પછી બીજું શું? તારાનું ટમટમવું. તારા શું હોય? એલઈડી લાઈટ હશે તો ઝગમગ થતી હશે એવું હોય ના. તો તારાનું ટમટમવું શાના લીધે દેખાય? વક્રી ભવનના લીધે. શાના લીધે? પછી જો પાણી ભરેલા પાત્રમાં સિક્કો તમે સિક્કાની વાત છે. સિક્કાની જગ્યાએ આપણે કોઈ સ્વિમિંગ પૂલ હોય અથવા તો નદી હોય અને જો ચોખ્ખું પાણી હોય તો એનો પાણીની સપાટી આપણને કેવી દેખાશે? ઓછી દેખાય? થોડી ઊંચી દેખાશે પણ એક્ચ્યુઅલી હોય એનાથી નીચું. એનાથી કેવું હશે? ઊંડું હશે પાણી. કેવું હશે? ઊંડું. બરાબર. કેવું હશે? ઊંડું. હવે લેન્સ દ્વારા કઈ રીતે થાય? આ બધી ઘટના આપણા કામની નથી. બીજા કોઈ પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. આભાર.